નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આજની આ હૃદયસ્પર્શી વાર્તા સાંભળીને તમે પણ નવાઈ પામી જશો કે એક વહુ એમને સાસુ સાથે આવું પણ કરી શકે। પછી સાસુએ જે કર્યું એ પણ જોવા જેવું છે। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। ચાલો શરૂઆત કરીએ આજની આ પ્રેરણાદાયક વાર્તાની। દોસ્તો, આ એક ઘટના છે અમદાવાદની કે જ્યાં દંપતી પોતાના બાળકો સાથે રહી રહ્યું હતું। લગ્નને હજુ માત્ર 7 થી 8 વર્ષ થયા હતા। એમને સંતાનમાં 2 બાળકો હતા। કાજલ અને પિયુષ નામનું આ દંપતી અમદાવાદમાં રહેતું હતું અને એમને 2 બાળકો હતા। એમના સાસુ, કાજલના સાસુ અને સસરા ગામડે રહેતા હતા। સૌરાષ્ટ્રમાં આવેલું એમનું નાનકડું ગામડું કે ત્યાં તેઓ મજૂરી કરીને પોતાનું જીવન ગુજાર કરતા હતા। એક સમયની વાત છે કે એમના સાસુ જે છે કાજલની ઉપર કોલ આવે છે। કાજલને જણાવે છે કે મારે પૈસાની જરૂર છે, એટલે કાજલ એમ કહે છે કે આજે સાંજે એમના પતિ આવશે, એટલે કે તમારા દીકરા આવશે, એમની સાથે હું તમને વાત કરાવીશ। કાજલને ખબર હતી કે આજે 1 તારીખ છે, આજે પગાર પણ આવવાનો છે અને એ રાહ જોઈને બેઠી હતી અને કેટલુંક વસ્તુ તો એમણે પહેલેથી જ નક્કી કરી રાખી હતી કે આખરે એવો પગાર આવશે એટલે શું શોપિંગ કરશે। 1 તારીખ હોય એટલે એમને ખબર પડી જ ગઈ હતી કે આજે પિયુષ પગાર લઈને આવશે। પિયુષને આજે પગાર પણ મળી ગયો હતો અને એ પણ રસ્તામાંથી કંઈક નવા જૂની વસ્તુ ખરીદીને આવે છે। ઘરે આવતાની સાથે જ પહેલાં તો કાજલ એમને પાણી આપે છે અને પછી કહે છે કે આજે તો તમારો પગાર આવ્યો હશે ને। પિયુષ આનંદ સાથે કહે છે કે હા, આજે 1 તારીખ છે, મારો પગાર પણ આવી ગયો છે અને આ વખતે 12,000 રૂપિયા એક્સ્ટ્રા બોનસ પણ મળ્યું છે, જે મારું એક્સ્ટ્રા વર્કનું બોનસ છે। આવું કહેતાની સાથે જ કાજલ તો ખુશ થઈ જાય છે, પરંતુ હવે તે પિયુષને પોતાના સાસુનો કોલ આવેલો એ જણાવતી નથી। પરંતુ વાત કંઈક એવી છે કે હવે વાત રસપ્રદ બનતી જાય છે। પિયુષને આ વાતની જાણ પહેલેથી જ હતી। વાત એવી છે કે પિયુષને એમના સાસુનો કોલ આવે છે। હવે પિયુષને એમના સાસુનો કોલ આવે છે અને કહે છે કે મારે પૈસાની જરૂર છે બેટા, મારે માત્ર 20,000 રૂપિયાની જરૂર છે। પિયુષ કહે છે કે થોડી વારમાં હું તમને કહું, 2 મિનિટમાં જ તે તેની પત્નીને પૂછે છે કે માને પૈસાની જરૂર છે। પત્ની એમ કહી દે છે કે નહીં, અત્યારે પૈસાનું મેનેજ નથી થાય એમ, તમે ત્યાંથી સરકારી હોસ્પિટલમાંથી દવા લઈ લો, એવું એમને જણાવી દો। સાસુને જાણ કરે છે। હવે તો આ પિયુષના સાસુ હતા, પણ એની જાણ આ કાજલને નહોતી। પિયુષના સાસુની આ કહે છે, જે પિયુષ છે એમના સાસુને કહી દે છે કે મારે પૈસાની અત્યારે ખૂબ જરૂર છે, માટે હું તમને નહીં આપી શકું। છેવટે આજીજી કરતાં કરતાં એમ કહે છે કે મને 5,000 રૂપિયા તો આપી દે। ફરી પૂછે છે કાજલને, પરંતુ કાજલ ના પાડે છે। ત્રીજી વખત એમના સાસુ લાચારી સાથે પૂછે છે કે મને 2,000 રૂપિયા તો આપી દે, પણ હવે પણ કાજલ એમ કહી દે છે કે આ 2,000 રૂપિયા એમને મોકલાવી આપી દો, આટલી લાચારી સારી નહીં। પછી એમને જાણ થાય છે કે 2,000 રૂપિયા તમે કેમ આપવાની હા પાડી? ત્યારે પિયુષના આ સવાલનો જવાબ આપતા જ કાજલ કહે છે કે તું આવું કેવી રીતે કરી શકે? પિયુષ તરત જ ગભરાઈ જાય છે અને તરત જ કહે છે કે આ તારા મમ્મીનો કોલ હતો, જે તને ખબર નહોતી। તરત જ કાજલ પણ હવે ચોંકી જાય છે અને કહે છે કે તો તમે મને પહેલાં કેમ ન જણાવ્યું? આ વાત પરથી પિયુષ કહે છે કે મમ્મી તારા હોય કે મારા, આખરે તો એ મમ્મી જ છે। તો પછી તારે મારા મમ્મી સાથે આવું વર્તન કેમ થાય તારાથી? તારે આવું વસ્તુ ન કરવું જોઈએ અને ફરીથી તારા જીવનમાં ક્યારેય પણ આ વસ્તુનો ભેદ તું નહીં રાખતી। આટલા સમજતાની સાથે જ હવે તો બંને એકબીજાની સાથે હળીમળીને વાતો પણ કરે છે અને હવે નવા જીવનની શરૂઆત કરે છે। આવું તો આપણી આસપાસ પણ ઘણી બધી ઘટનાઓ બનતી હોય કે જેમાં સાસુ વહુ વચ્ચેનો આવો સંબંધ હોય છે, જે ક્યારેક ખૂબ મોટી નુકસાની કરાવે છે અને સંબંધોમાં પણ મોટી તિરાડો પાડી દે છે। ત્યારે આ સ્ટોરી વિશે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમને આજનો આ રસપ્રદ અને રોચક વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો। તમારા પરિવાર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।